નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટડી કરવાની છે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષાની અંદર યુનિટ 2 જેની રીડ 1 છે તે જેનું નામ છે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. મિત્રો, આ વોલ્ટ ડિઝની છે. અત્યારે વોલ્ટ ડિઝની એટલું મોટું નામ છે કે જેને પરિચયની કોઈ જ આવશ્યકતા નથી, પરંતુ અહીંયા આપણે એનો પાઠ ભણવાનો છે કારણ કે આ એક એવા વ્યક્તિના સિદ્ધિની કહાની છે કે જે એના ભાઈ રોય ડિઝની છે વર્ણન કર્યું છે અહીંયા કે ગામડા જેવો દેખાતો દેશી માણસ અને એને પોતાના અવાસ્તવિક સપનાઓ છે તેને હકીકતમાં બદલી દીધા. આ વ્યક્તિ છે એ કાર્ટૂનિંગ શીખ્યો હતો, કાર્ટૂન કઈ રીતે દોરવા તે, અને ત્યારબાદ એને લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી કેન્સાસની અંદર, જે નિષ્ફળ ગઈ છતાં આ નિરુત્સાહી ન થયો. તેને એક વડીલ પાસેથી, એક કાકા પાસેથી $500 ઉછીના લીધા અને ઉછીના લઈને એને વળી પાછી એક નવી કાર્ટૂન સિરીઝ શરૂ કરી, એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. એલિસ ઇન કાર્ટૂન લેન્ડની અંદર બહુ કાંઈ એને સફળતા મળી નહીં, બહુ ચાલતી નહોતી. પછી એને નવી શરૂ કરી, ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ધ રેબિટ મિત્રો ઘણી સારી એવી ચાલી, પરંતુ એ ડિસ્ટ્રીબ્યુટરે કોપીરાઇટ લઈ અને પોતે બચાવી પાડી, છતાં આ વ્યક્તિ નિરુત્સાહી ન થયો. જો એના જીવનમાં કેવી ઘટનાઓ ઘટે છે કે ગીવઅપ કરી દેવાના કેટલા બધા એને મોકા મળે છે, પણ છતાં તે અડગ રહે છે અને અંતે એ એક માઉસ ઉપર કામ કરે છે જેનું નામ હોય છે મિકી માઉસ. અને આ જે મિકી માઉસ છે તેને અદ્વિતીય સફળતાઓ છે તે આપે છે. મિત્રો, જ્યાં સુધી સમજો, જ્યાં સુધી આ મિકી માઉસ સક્સેસ ન થયું, વોલ્ટની પહેલી સક્સેસફુલ પ્રોડક્ટ હતી મિકી માઉસ, જ્યાં સુધી આ સક્સેસ ન થઈ ત્યાં સુધી આ વ્યક્તિ દેણામાં જતો, ત્યાં સુધી એની ઉપર દેણું જ હતું. અને જ્યારે તે દેવા મુક્ત બન્યો પછી એને નવા વિચારો કરવાનો મોકો મળ્યો. પછી અલ્પાઇન કાઇન્ડ વેલી છે સિરિયા માઉન્ટ ઉપર, એમાં ઇન્વેસ્ટ કર્યું, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સની અંદર ઇન્વેસ્ટ કર્યું, સિટી ઓફ ટુમોરો બનાવ્યું ફ્લોરિડાની અંદર. પણ અને આ વ્યક્તિના જીવનમાંથી આપણે એ શીખવાનું છે કે જીવનના કોઈ પણ પાસાઓ, પરિબળો આપણને હતાશ, નિરાશ નથી કરી શકતા જો આપણે આપણા લક્ષ્ય ઉપર અડગ રહીએ. મિત્રો, આ વ્યક્તિ છે વોલ્ટ, અને લંગ કેન્સર થયું હતું અંતે. તો એ જ્યારે પથારી ઉપર હતો ત્યારે એ એક વાક્ય બોલતો હતો કે જે આ મને થયું છે એ બીજા કોઈને કદી ન થજો. અને જ્યારે ડેથ બેડ કહેવાય, ડેથ બેડ કારણ કે મૃત્યુ નિશ્ચિત હતું, ફેટલ ઇલનેસ હતી કે એવો રોગ જે જીવ લઈને જ જાય, છતાં એ પથારી ઉપર ફૂલ ઓફ ફ્યુચર ડ્રીમથી ભરેલો હતો, ભવિષ્યના પ્લાનોથી આ વ્યક્તિ ભરેલો હતો. એના વિશે આપણે આજે વાત કરવાની છે અને જેનું વર્ણન છે તે રોય ડિઝની એટલે કે એનો ભાઈ છે તેને અહીંયા કરેલું છે. તો ચાલો શરૂ કરીએ. અહીંયા શું કહે છે? માય બ્રધર એટલે કે મારો ભાઈ. કોનો ભાઈ? રોયનો ભાઈ. આ સમજવાનું છે, આખી સ્ટોરી છે જબરજસ્ત. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. નો મોર ની આપણને ખબર છે, જ્યારે ડોક્ટર ઓપરેશન થિયેટરમાંથી બહાર આવે ને એમ કે આઈ એમ સોરી, હી ઓર શી વિલ નો મોર, એટલે હવે એ હયાત નથી, હવે એ જીવંત નથી. મતલબ વોલ્ટ છે તે નથી. એટલે છતાં જો આ વિરોધાભાસ છે, ક્યારે યુઝ થાય? જ્યારે એક વાક્યમાં બીજા વાક્યમાં વિરોધ દર્શાવો ત્યારે થાય. એ હયાત નથી, એ જીવિત નથી, છતાં his influence lingers like a living presence over the studio. એનો ઇન્ફ્લુએન્સ એટલે પ્રભાવ, એની પ્રતિભા, એની ફેક, એનો પ્રભાવ શું છે? લિંગર્સ એટલે છવાયેલી છે, છવાયેલું રહેવું, ટકેલું રહેવું, પાછળ રહેવું. લાઈક ની જેમ, કોની જેમ? લિવિંગ પ્રેઝન્ટ, જાણે એક હાજર વ્યક્તિ હોય, જીવંત વ્યક્તિ હોય એવી રીતે. ક્યાં? ઓવર ધ સ્ટુડિયો, સ્ટુડિયોની અંદર. કયો સ્ટુડિયો? કે જ્યાં આ કાર્ટૂન બનાવતા હતા, ફીચર મૂવીઝ બનાવતા હતા ત્યાં. વેર કે જ્યાં હી એટલે કોણ? વોલ્ટ. ટર્ન આઉટ નો મતલબ થશે બનાવવું, મેક, બનાવવું. શું બનાવતો હતો? કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ, ફીચર મૂવીઝ that made him known and loved around the world. આને તમે પેરેગ્રાફને સમજો, આખા પેરેગ્રાફને, કે વિશ્વની અંદર જેને એને પ્રેમ આપ્યો, જેને એને નામના આપી, એવી ફીચર મૂવીઝ, નેચર ફિલ્મ્સ, કાર્ટૂન કે જે બનાવતો હતો ક્યાં? સ્ટુડિયોની અંદર. ત્યાં એ જગ્યાએ વોલ્ટ છે એ જાણે જીવંત જ હોય એવી રીતે એનો પ્રભાવ છે ત્યાં ટકી રહેલો હતો. પરંતુ અત્યારે છે જ્યારે આ લખી રહ્યો છે ત્યારે વોલ્ટ છે તે આપણી વચ્ચે નથી. આગળ જોઈએ. ઇવન નાઉ, અત્યારે પણ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ એટલે ગ્રુપ મેમ્બર્સ, ગ્રુપના મેમ્બર્સ, એક રીતે કહેવાય કામ કરનારા લોકો. શિપ હોય, જહાજ હોય, એની અંદર ક્રૂ મેમ્બર્સ હોય.
પ્લેનની અંદર પણ ક્રૂ મેમ્બર્સ હોય, એટલે ક્રૂ જ્યારે સ્ટુડિયોના કામ કરતા લોકોની ફરતે જ્યારે હું આંટો મારતો હતો, આ એટલે કોણ? રોય. આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર એટલે સામનો કરવો, પણ અહીંયા એનો મતલબ થશે સાક્ષાત્કાર કરવો. શું થશે? સાક્ષાત્કાર કરવો. કે મને થોડુંક એવી અપેક્ષા થઈ આવતી હતી, જ્યારે રોય એવું કહે છે કે જ્યારે હું સ્ટુડિયોની ફરતે ફરતે આંટો મારતો હતો, મને થોડીક એવી અપેક્ષા થઈ આવતી હતી કે ટોલ, ઊંચો, કન્ટ્રી બોય એટલે દેશી છોકરો, દેશી છોકરો, ફિગર એટલે એનો બાંધો, ઊંચો, દેશી છોકરા જેવો જેનો બાંધો છે, જેનું શરીર છે, હેડ બોર્ડ ઇન થોટ કે જેનું માથું નમેલું છે વિચારોની અંદર, થોટની અંદર, અબાઉટ સમ ન્યુ પ્રોજેક્ટ, કોઈ નવા પ્રોજેક્ટની અંદર, કોઈ નવા પ્રોજેક્ટની અંદર જેનું માથું ખંતપૂર્વક વિચારોની અંદર ડૂબેલું છે નીચે, એવો દેશી દેખાતો છોકરો, ઊંચો એવો, જેનો મને સાક્ષાત્કાર થશે જ્યારે હું સ્ટુડિયોની અંદર કામ કરતા લોકો વચ્ચે આંટો મારું, એવું મને થઈ આવતું હતું. એવું કોણ કે છે? રોય. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. Walt was so much driving force એટલે પ્રબળ જુસ્સો આપનાર, અથવા આપણે કહી શકાય પ્રેરક બળ. શું કહેવાય? પ્રેરક બળ. બહુ નજીકો શબ્દ છે. ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરક બળ. વોલ્ટ વોઝ સો મચ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અમે જે કંઈ કરતા હતા એની પાછળ પ્રેરક બળ જો કોઈ હોય તો કોણ હતું? વોલ્ટ. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, મૂવીઝ બનાવવાથી લઈને ડિઝનીલેન્ડ બનાવવા સુધી એની પાછળ જો કોઈ પ્રેરક બળ હતું એ તો કોણ હતું? વોલ્ટ. ધેટ કે પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વર અલાઇવ. એઝ ઇફ સાથે વેર આવે એટલે શું થઈ ગયું? સપોઝિશન ફંક્શન છે મિત્રો. એઝ ઇફ સાથે હી સાથે શું આપ્યું છે? વેર આપ્યું છે વોઝની જગ્યાએ. પણ અહીંયા સમજો, અહીંયા શું કહે છે કે લોકો સતત ને સતત એનું નામ લયા રાખતા હતા, જાણે કે તે હજી જીવંત હોય એવી રીતે. એનો પ્રભાવ એટલો હતો, એનું ઇન્ફ્લુઅન્સ એટલું હતું કે હજી જ્યારે કોઈ પણ વસ્તુ બનાવે ત્યારે લોકો છે તેનું નામ છે તે સતત ને સતત લયા રાખતા હતા, જાણે કે હજી એ જીવિત હોય એ રીતે. આગળનો પેરાગ્રાફ જોઈએ. Every time, દરેક વખતે, we saw a new picture or open a new feature at Disneyland. Disneyland ની અંદર કોઈ નવું ફીચર્સ એડ કરીએ અથવા કોઈ નવું ચિત્ર એડ કરીએ, someone is bound to say, કોઈ ને કોઈ તો કહેતું જ તું. Someone is bound to say, કોઈ ને કોઈ તો એવું કહેતું જ તું. શું કહેતું તું? I wonder how Walt would like it. મને આશ્ચર્ય થાય છે વોલ્ટને આ કેવું ગમે, વોલ્ટ તો કેવું ગમે. And when this happened, અને જ્યારે આ બનતું હતું, જ્યારે કોઈ ને કોઈ આવું કહેતું હતું, I personally realized that it was something he himself had planned. તો મને ખરેખર અંગત રીતે એવું થઈ આવતું હતું કે આ કંઈક એવું જ છે જે ખરેખર વોલ્ટેજ આયોજન બનાવ્યું હતું, વોલ્ટેજ પ્લાન કર્યું હતું. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે ડિઝનીલેન્ડ ની અંદર આ વખતે આ બનાવી નાખે તો કોઈને કોઈ એવું કહેતું હતું જો વોલ્ટ હોત તો એને આ કેવી રીતે ગમે, વોલ્ટને કેવું લાગે. તને જ્યારે એવું લાગે તો રોય છે, રોયને એવું પર્સનલી એવું લાગતું હતું કે ખરેખર આ તો વોલ્ટેજ પ્લાન બનાવેલું છે, અમે તો ખાલી આકાર આપ્યો છે. For my imaginative, industrious brother left enough project in progress to keep the rest of us busy for many years. અમને ઘણા બધા વર્ષો સુધી વ્યસ્ત રાખે એટલા પ્રોજેક્ટ છે એ મારો ભાઈ પાછળ છોડીને ગયો છે. પણ કેવો ભાઈ? ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર. આ સમજો, ઇમેજિનેટિવ નો મતલબ થશે કલ્પનાશીલ. કેવો થશે? કલ્પનાશીલ. અને ઇન્ડસ્ટ્રીયસ છે, ઇન્ડસ્ટ્રીયસ એનો મતલબ થશે ઉદ્યમી. આ છે કલ્પનાશીલ અને ઇન્ડસ્ટ્રીયસ નો મતલબ થશે ઉદ્યમી. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યમ અને ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી. આ બંને એડજેક્ટિવ છે જે વોલ્ટ માટે યુઝ થયા છે. આ પ્રશ્ન છે તે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. મેન્શન ધ ટુ એડજેક્ટિવ યુઝ ફોર વોલ્ટ. તો શું છે? ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર. એટલે રોય એવું કહે છે કે મારો કલ્પનાશીલ અને ઉદ્યમી ભાઈ એની પાછળ એટલા બધા પ્રોજેક્ટ મૂકીને ગયો છે કે અમે બધાય ઘણા વર્ષો સુધી વ્યસ્ત રહેશું એના પ્રોજેક્ટ પૂરા કરવામાં જ.
વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ છે ને તે જટિલ વ્યક્તિ હતો. કોમ્પ્લેક્સ એટલે જટિલ. જટિલ એટલે મતલબ શું થાય, એને આસાનીથી તમે સમજી ન શકો. બધા માટે અલગ અલગ હતો. ફોર એક્ઝામ્પલ, ટુ ધ રાઇટર, જો સમજો રાઇટર્સ માટે કેવો હતો, પ્રોડ્યુસર માટે કેવો હતો અને એનિમેટર્સ માટે કેવો હતો, કે જે વર્ક વિથ હિમ, તેની સાથે કામ કરતા હતા. રાઇટર્સ, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ હુ વર્ક વિથ હિમ, કે જેની સાથે કામ કરતા હતા. હી વોઝ અ જીનિયસ. એની માટે કોણ હતો? જીનિયસ હતો. કેવો હતો? જીનિયસ. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. કોઈ પણ વિચાર, કોઈ પણ વાર્તાની અંદર પોતાની કલ્પના શક્તિથી, પોતાની ઇમેજિનેશનથી એ કંઈક નવું એડ કરી દેતો હતો. એવી એનામાં અસાધારણ ક્ષમતા હતી. એવો એ જીનિયસ વ્યક્તિ હતો. કોની માટે? રાઇટર્સ, લેખકો માટે, પ્રોડ્યુસર અને એનિમેટર્સ, કે જે કાર્ટૂન બનાવતા એની માટે. ત્યારબાદ વાત કરીએ ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો, કે લાખો લોકો કે જેનો ટીવી શો જોતા હતા એની માટે. હી વોઝ અ વાર્મ, એ હૂંફ આપનાર. કાઇન્ડલી પર્સનાલિટી એટલે કરુણાશીલ વ્યક્તિત્વ ધરાવનાર. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન્ટુ ધેર હોમ્સ, કે એના ઘરની અંદર રમૂજ અને હાસ્ય લાવનાર એવો એક વ્યક્તિ હતો. તો આને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરશું? કે જે લાખો લોકો એનો ટીવી શો જોતા હતા, કે જેના ઘરોની અંદર રમૂજ અને હાસ્ય લાવનાર વ્યક્તિ છે વોલ્ટ, એ હૂંફ આપનાર અને કરુણા સ્વભાવ વાળો વ્યક્તિ હતો. કરુણાશીલ વ્યક્તિત્વ ધરાવનાર એક વ્યક્તિ હતો વોલ્ટ. કોની માટે? મિલિયન્સ ઓફ પીપલ માટે. ટુ ધ બેન્કર્સ, જે બેંકની અંદર કામ કરતા હતા તે લોકો, હું ફાઇનાન્સર્સ, કે જે અમને ફાઇનાન્સ આપતા હતા, એ બેન્કર્સ કે જે અમને ફાઇનાન્સ આપતા હતા, જે પૈસા આપતા હતા. આઈ એમ શ્યોર હી સીમ્સ લાઈક અ વાઇલ્ડ મેન, મને લાગે છે, મને ખાતરી છે કે એની માટે આ જંગલી વ્યક્તિ હતો. હેલ બેન્ટ ઓર બેંક કરપ્સી, કે દેવાળું ફૂકી નાખશે. લોકો ડરતા હતા મિત્રો, આ બેંકના લોકો, ફાઇનાન્સના લોકો એને પૈસા આપતા ડરતા હતા કે આ વ્યક્તિ દેવાળું ફેંકી નાખશે. એની માટે અડગ છે, હેલબેન્ટ છે, પણ પોતે ધાર્યું છે તો કરશે જ. ટુ મી એટલે કે રોય માટે. કોની માટે? રોય માટે. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, તે મારો એક અદ્ભુત નાનો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. ઇમ્પ્રેક્ટિકલ એટલે અવાસ્તવિક. એના સપના હતા. કેવા હતા? અવાસ્તવિક સપના હતા. ધેટ હી મેડ કમ ટ્રુ, કે જેને એને સાચા કરીને બતાવ્યા. વોલ્ટના જે સપના હતા એ અવાસ્તવિક લાગતા હતા એની આગળ પાછળ રહેનારા લોકોને, પરંતુ એને પોતાની એબિલિટી એ દરેક સપનાને સાકાર કરીને બતાવી દીધા. તો અહીંયા તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે રાઇટર્સ, પ્રોડ્યુસર અને એનિમેટર્સ છે એની માટે કોણ હતો? જીનિયસ હતો. એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ધરાવતો હતો. એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. જે લાખો લોકો ટીવી શો જોતા હતા એની માટે હૂંફ આપનાર અને કરુણાશીલ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતો. બેન્કર્સ હતો. બેન્કર્સ માટે વાઇલ્ડ મેન હતો. હેલ્ડબેન્ટ ઓર બેંક કરપ્સી, કે દેવાળું ફૂંકનાર માટે તૈયાર હતો એવો વ્યક્તિ હતો. અને એના ભાઈ રોય માટે એક અમેઝિંગ કિડ બ્રધર હતો, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ સાથેનો, કે જે સપનાઓને એને સાચા કરીને બતાવ્યા. અહીંયા જે ચિત્ર દેખાય છે તમને મિત્રો, એ રોયનું છે. કોનું છે? રોય ડિઝની છે. બીજા જે દેખાય છે બધા વોલ્ટના છે. ચાલો ક્લિયર, આગળ જોઈએ. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketches first animal. વોલ્ટ છે, વોલ્ટ એને એનું સૌથી પહેલું પ્રાણી ચિત્ર બનાવ્યું એ ફળોની વાડી. એપલ ઓર્ચર્ડ એટલે સફરજનના ફળોની વાડી. વીપિંગ વિલોઝ, આ વૃક્ષો છે મિત્રો. વીપિંગ વિલોઝ એટલા માટે કહેવાય છે કે જાને જોવો ને તો આમ રોતા હોય ને એવા આમ ઢળેલા હોય, આવી રીતે આમ ઢળેલા હોય, એટલે એને વીપિંગ વિલોઝ કહે છે. એવા હરિયાળા લીલાછમ સુંદર ફાર્મની અંદર એને જે પહેલું એનિમલ કાર્ટૂન બનાવ્યું હતું એ ફાર્મ છે, હજી અમારે છે, એ એને યાદ આવે છે. બીજું શું કહે છે? આઈ રિકોલ, હું એ પણ યાદ કરી શકું છું, હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્ટંગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયરિંગ ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. હું એ પણ યાદ કરી શકું છું, મને એ પણ યાદ છે કે વોલ્ટ અને હું બંને પથારીની અંદર લપાઈને સૂઈ જતા હતા. સ્ટ્રગલ નું ઘર એટલે લપાઈને સૂઈ જવું, લપાઈને સૂઈ જતા હતા બેડની અંદર, સાંભળવા માટે ડરાવી દેવી સિટી, હોન્ટિંગ વિસલ, ડરાવી દેવી સિટી ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. અમારા ઘરની બાજુમાં લોકોમોટિવ જે પાસ થતી હતી એની ડરાવની સિટી સાંભળવા માટે હું ને વોલ્ટ રાત્રે પથારીની અંદર એકબીજાને લપાઈને સૂઈ જતા હતા.
અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, અમારા કાકા માઇક છે તે એક એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ, અને તે છે તે સીટી વગાડતા. હી વુડ બ્લો હિઝ વિસલ, તે સીટી વગાડતા હતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ, એક લાંબી અને બે ટૂંકી ફક્ત ને ફક્ત અમારી માટે જ. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન, વોલ્ટનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ છે તે ક્યારેય ઓછો થયો નહીં. વર્ષો પછી, યર્સ લેટર, વર્ષો પછી, an old fascinated train was one of the first attraction at Disneyland. ડિસ્નીલેન્ડનું સૌથી પહેલું અટ્રેક્શન, ઘણા અટ્રેક્શનની અંદરથી, ઘણા આકર્ષક વસ્તુમાંથી પહેલું આકર્ષક કોણ હતું? જૂના જમાનાની ટ્રેન છે તે. અને તમે જો ડિઝનીના શો જોયા હશે તો એની અંદર પણ તમને આવી ટ્રેન છે તે બતાવે છે. એની અંદર પણ મિત્રો સેમ ટુ સેમ વિસલ વાગે છે, એક લાંબી અને બે ટૂંકી. અને વોલ્ટ છે એનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ છે તે ક્યારેય ઓછો થયો નતો. ક્લિયર થાય છે ને અહીં સુધી? આગળ જોઈએ. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, જેટલું દૂર હું યાદ કરી શકું એટલું. વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ દોરતો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ, એટલે કે 5 સેન્ટ. સૌથી પહેલા જે પૈસા કમાણો હોય એ શું હતું? એક નિકલ હતું, એટલે કે 5 સેન્ટ હતા. આ એક સેન્ટ છે, આવા ભેગા થાય એટલે એક નિકલ બને 5 સેન્ટ. એ પેલા 5 સેન્ટ હતા, એક નિકલ હતું. ફોર અ સ્કેચ ઓફ નેબરિંગ હોર્સ, પાડોશીના ઘોડાનું એક ચિત્ર દોરીને વોલ્ટ સૌથી પહેલા 5 સેન્ટ અથવા એક નિકલ છે તે કમાણો હતો. હી સ્ટડીઝ કાર્ટૂનિંગ ઇન શિકાગો, તે કાર્ટૂનિંગ શીખ્યો હતો મિત્રો. ક્યાં? શિકાગોની અંદર. હવે આવા જે તથ્યો વાળા પ્રશ્નો છે ને તમને ટ્રુ ફોલ્સ ની અંદર પૂછે. તમને કે અહીંયા હી સ્ટડીઝ કાર્ટૂનિંગ ઇન કેન્સાસ સિટી, તો ખોટું. ખ્યાલ આવે છે? તો એ કાર્ટૂનિંગ શીખ્યો તો ક્યાં શીખ્યો તો? શિકાગોની અંદર. એન્ડ ધેન સ્ટાર્ટેડ, અને પછી એને શરૂ કરી દીધું લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ. લિટલ એક નાની અમથી એનિમેટેડ કાર્ટૂન કંપની છે તેને શરૂ કરી દીધી કેન્સાસ સિટીની અંદર, અને શું થઈ? ફ્લોપ ગઈ, એટલે કે નિષ્ફળ ગઈ. એની પહેલી શરૂઆત કેવી ગઈ મિત્રો? નિષ્ફળ ગઈ. કેન્સાસ સિટીની અંદર એને શરૂ કરી હતી. આગળ વાત કરીએ. હવે નિષ્ફળ ગઈ ને પછી આ ભાઈએ શું વિચાર્યું ખબર? કે આપણે હોલિવૂડની અંદર અજમાઈએ. એટલે હવે શું કહે છે? આઈ વોઝ ઇન લોસ એન્જલસ. આ એટલે કોની વાત થાય છે? રોયની. રોય ક્યાં હતો? લોસ એન્જલસની અંદર હતો. વેન, જ્યારે વોલ્ટ જસ્ટ 20, વોલ્ટ 21 વર્ષનો હતો. ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ, એને નક્કી કર્યું હતું કે એનો નસીબ છે એ હોલિવૂડમાં અજમાવશે. વોલ્ટ 21 વર્ષનો હતો અને એને નક્કી કર્યું હતું કે એનું નસીબ છે તે હોલિવૂડમાં અજમાવશે. ત્યારે રોય છે તે લોસ એન્જલસની અંદર હતો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, હું એને રેલવે સ્ટેશન અથવા સ્ટેશને મળ્યો. ઉલ્લેખ નથી કર્યો કયું સ્ટેશન છે, પણ એને એના સ્ટેશને મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન્સ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ એટલે માલિકીની. ના, માલિકીની. વોલ્ટની આ માલિકીની બધી જ વસ્તુ લઈને એક સામાન્ય સુટકેસ સાથે તે મને ત્યાં મળ્યો. અહીંયા એટલી વાત છે. પછી આગળ શું કે છે? We borrowed $500 from an uncle. અમે એક વડીલ પાસેથી, અમે એક કાકા પાસેથી $500 છે તે ઉછીના લીધા. બોરો કરવું એટલે ઉછીનું લેવું. શું થાય? ઉછીનું લેવું. And Walt started a cartoon series called Alice in Cartoonland. અને વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ છે તે શરૂ કરી દીધી જેનું નામ હતું Alice in Cartoonland. It was tough going, એ માંડ ચાલતી હતી. મતલબ એટલું બધું કઈ કમાઈને આપતી નહોતી. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ શરૂ કરી મિત્રો $5,000 ઉછીના લઈને. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, વોલ્ટ છે તે બધા જ પ્રકારના એનિમેશન કરતો હતો. એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશનેટ કેમેરા, અને જૂની શૈલી છે, જૂની શૈલીનો જે કેમેરા હતો એને હું ચલાવતો હતો. ક્રેન્ક કરવાનો મતલબ શું થાય? દાખલા તરીકે કોઈ તમારું શૂટિંગ કરી રહ્યું, કોઈ વિડીયો બનાવી રહ્યું છે તમારું, તો તમે જે તરફ મૂવ કરો છો એ તરફ કેમેરો છે તે મૂવ થશે. ખ્યાલ આવે છે? તો એને ક્રેન્ક કરવું કહેવાય. જેમ કે તમે લેફ્ટ રાઈટ થતા હોય તો હું તમારી સામે આમ કરું છું તો હું મારી નેક છે ને હું ક્રેન્ક કરી રહ્યો છું. એટલે કહેતો હતો બધા એનિમેશન કોણ બનાવતું હતું? વોલ્ટ. અને રોય શું કરતો હતો? કેમેરો લઈ આવી રીતે કેમેરો લઈ અને આવી રીતે ક્રેન્ક કરતો હતો બધી બાજુ. મતલબ શૂટિંગ ઉતારતો હતો જૂના ફેશનના કેમેરામાંથી. ધ એલિસ કાર્ટૂન ડિડન્ટ મેક મચ ઓફ પ્લેસ. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ છે એને બહુ કઈ ધાડ પાડી નહીં, બહુ કઈ કમાઈ નહીં આપ્યું નહીં. મતલબ જે સફળતા ધારી તેવી સફળતા થઈ નહીં, એટલે ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. સો તેથી
હાર ન માન્યા ભાઈ શું કર્યું? વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. વોલ્ટ એક નવી સિરીઝ શરૂ કરી દીધી જેનું નામ શું હતું? ઓસ્વાલ્ડ ધ રેબિટ. આ નવી સિરીઝ છે વોલ્ટે શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડે સારું કર્યું. પરંતુ when Walt went to our New York distributor for more money, he ran into trouble. પરંતુ વોલ્ટ છે જ્યારે એના ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો વધારે પૈસા માંગવા તો એ થોડીક મુશ્કેલીમાં મુકાણો. તો ડિસ્ટ્રીબ્યુટર કોણ છે? દાખલા તરીકે એને ઓસ્વાલ્ડ ધ રેબિટ બનાવ્યું તો એ પોતે તો નહીં જાય ને ડ્રામા થિયેટરની અંદર કે ભાઈ મારું શરૂ કરો મારું શરૂ કરો. ન્યુયોર્કની અંદર કેટલા બધા ડ્રામા થિયેટર હશે, એટલા માટે એ શું કરે? એક ડિસ્ટ્રીબ્યુટરને ગોતે. એટલે આ જે છે કોને આપશે? ડિસ્ટ્રીબ્યુટરને આપશે. અને ડિસ્ટ્રીબ્યુટર છે એ એના નેટવર્ક દ્વારા બધી જગ્યાએ છે તેને પહોંચાડશે. પછી આને આગળના શો બનાવવા માટે, આગળની સિરીઝ બનાવવા માટે જ્યારે વોલ્ટ છે એની પાસે ગયો પૈસા લેવા માટે, વધારે પૈસા લેવા માટે, ત્યારે મુશ્કેલીમાં મુકાણો. અને શું મુશ્કેલીમાં મુકાણો એ અહીંયા આપણે જોઈએ. પૂછે છે એને, શું પૂછે છે? રોય છે એ પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? તું આ કયા પ્રકારનો સોદો કરીને આવ્યો ભાઈ? એવું એને પૂછે છે. વી હેવન્ટ ગોટ અ ડીલ. આપણે કોઈ સોદો થયો નથી. વોલ્ટ એડમિટ. વોલ્ટે સ્વીકારી લીધું. શું? ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. આ જે ડિસ્ટ્રીબ્યુટર છે એને ઓસ્વાલ્ડના માલિકીના હક છે તે બધા લઈ લીધા છે. બધા કોપીરાઇટ છે તે એને પોતે લઈ લીધા છે અને હવે તે પોતાની જાતે જ આ સિરીઝ છે તે આગળ વધારશે. મતલબ વોલ્ટની મહેનત છે એ કોઈ બીજું છે તે પચાવી પાડ્યું, કોઈ બીજાએ છે તેને પચાવી પાડી. તમે આને ગૂગલ ઉપર સર્ચ કરશો તો પણ તમને બતાવશે. સ્ટ્રેન્જલી હવે આવું થયું છતાં તમે જો કોઈ વસ્તુ છે થોડુંક સારું કરી રહી છે, ઓસ્વાલ્ડ ધ રેબિટ કોઈ સારું કરી રહી છે અને કોઈ વ્યક્તિ છે એના બધા કોપીરાઇટ લઈ લે, પચાવી પાડે તો કેટલું આપણને નિરાશ થઈ જાય કે નહીં? પરંતુ અહીંયા શું કહે છે? આશ્ચર્ય રીતે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટ છે તે નિરાશ દેખાણો નહીં. ડાઉન હાર્ટ એટલે નિરાશ દેખાણો નહીં, બિલકુલ નિરાશ નો દેખાણો. અને શું કીધું? વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. જો આ વ્યક્તિ હાર જ નથી માનતો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. સૌથી પહેલા શરૂ કર્યું કેન્સસ સિટી ની અંદર લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, ફ્લોપ. સ્ટાર્ટિંગ અ ન્યૂ સિરીઝ. પછી એને શરૂ કરી દીધું, જોઈ લઈએ આપણે, એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ શરૂ કરી દીધું. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ બહુ ચાલતું નતું. સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. ઓસ્વાલ્ડ ધ રેબિટ શરૂ કર્યું. ઓસ્વાલ્ડ ધ રેબિટ સારું ચાલતું હતું પણ કોપીરાઇટ બધા ડિસ્ટ્રીબ્યુટર લઈ લીધા. સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. જો વી સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝ. અને પાછું ઉત્સાહથી કીધું. શું કીધું? ઉત્સાહથી કીધું કે આપણે હવે નવી સિરીઝ છે તે શરૂ કરીશું. ઇટ્સ અબાઉટ માઉસ. અને તે ઉંદર વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ, અને આ વખતે, વી વિલ ઓવન ધ માઉસ. આપણે માઉસને પોતે લઈ લઈશું. મતલબ કે હવે માઉસના બધા કોપીરાઇટ છે તે આપણે પોતે લઈ લઈશું. આવું છે તે વોલ્ટ છે તે કહેતો હતો. તમે વિચાર કરો આ વ્યક્તિના જીવનના સંઘર્ષની. એક દેશી ફિગર વાળો છોકરો, દેશી દેખાતો છોકરો પોતાના જીવનમાં જે સંઘર્ષ કરે છે એની વાત કરો. એના સપનાઓ કેવા છે? ઇમ્પ્રેક્ટિકલ છે. કોઈ પણ જગ્યાએ વ્યક્તિ અટકતો જ નથી. સતત ને સતત પોતાના જે રસ છે વિષયની અંદર આગળ વધતો જ જાય છે અને બધાય અનુભવોને આગળ કામે લગાડી અને હવે એ શું કે છે કે આપણે એક માઉસ બનાવશું અને માઉસના દરેક કામ છે તે આપણે લઈ લઈશું. અને હવે કે છે ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. અને હવે જે થયું એ બધું જ ઇતિહાસ છે. શું છે? ઇતિહાસ. આને આપણે બધાય ઓળખીએ છીએ. નાના હતા, અમે નાના હતા ત્યારે અમે આને જોતા હતા. અને આ ઓલી છુક ગાડી છે, લોકોમોટિવ પાસિંગ ટ્રેન, લોકોમોટિવ ટ્રેન, એની અંદર આવતા હતા અને એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા હતા. આજે પણ મને યાદ છે. તમે 100 વિદ્યાર્થીઓને ભેગા કરો ને તો એકના બેગમાં કિચન હોય છે. આ તમે વિચાર કરો કઈ રીતે વ્યક્તિ આગળ આવે છે પોતાના ઇમેજિનેશનથી. હું તમને એમ કહું કે ઉંદર દોરો તો કઈ રીતે દોરશો? એક 80 વર્ષનો ભાભો હતો, એની પાસે 4,04,444 રૂપિયા હતા. ચોર આવ્યો, બધું લઈ ગયો. આ આપણો ઉંદર હોય છે. અને આ વ્યક્તિ ઉંદર દોરે છે. જો આ ઉંદર છે, ઉંદડો અને આવો દોરે છે. ઇમેજિનેશન જોયું તમારી? એની ઇમેજિનેશન કેટલી ફર્ટાઇલ છે, ફળદ્રુપ છે. એટલે હવે શું કહે છે કે હવે જે બન્યું એ શું છે? ઇતિહાસ છે. ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. વોલ્ટ માઉસ, વોલ્ટનું જે માઉસ છે એનું નામ છે મિકી. શું છે? મિકી. સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. 1968 ની અંદર મિકીએ 1968 માં મિકીએ પોતાનો 40મો જન્મદિવસ છે તે ઉજવ્યો. 1968 માં. એન્ડ હેપી
14th it was, અને આ બહુ જ આનંદપ્રિય 40મો વર્ષ હતો. કઈ રીતે? જો, a quarter of billion people saw Disney movie in 1968. 1968 માં લગભગ quarter of billion, બિલિયન એટલે 100 કરોડ થાય મિત્રો. ક્વાર્ટર એટલે એનો ચોથો ભાગ. ક્વાર્ટર એટલે શું થાય? ચોથો ભાગ. લગભગ 25 કરોડ લોકો છે એને ડિઝની મૂવી છે તે જોયું. 100 million watch a Disney TV show. લગભગ 100 millions, લગભગ 100 millions એટલે 1 કરોડ નહીં પણ 10 કરોડ લોકો થાય. કેમ? કારણ કે 1 મિલિયન એટલે 10 લાખ થાય. એવા 100 મિલિયન છે એટલે ગણી લેજો, બરોબર? એટલે એટલા લોકો છે એ લગભગ એને શું જોયું? ડિઝની ટીવી શો જોયો. નિયરલી અ બિલિયન, અને લગભગ 100 કરોડ લોકો, નિયરલી અ બિલિયન, લગભગ 100 કરોડ લોકો ડિઝની બુક અને મેગેઝિન છે, ડિઝનીની પુસ્તક અને કોઈ સામયિક છે એ રીડ કર્યું. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન, અને લગભગ 1 કરોડ લોકો, કેટલા? 1 કરોડ લોકો છે એને ડિઝની લેન્ડની મુલાકાત લીધી. એટલે 100 મિલિયન એટલે 10 કરોડ છે થશે, બરોબર? મુલાકાત લીધી. એન્ડ મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ એઝ વોલ્ટ યુઝ ટુ સે. અને વોલ્ટ કહેવા ટેવાયેલો હતો, અથવા વોલ્ટ કહેતો હતો કે આ બધી શરૂઆત મિકીએ કરી. ખ્યાલ આવે છે? ક્લિયર થયું ને અહીંયા સુધી? આગળ જોઈએ. Mickey was the only first successful product of Walt matchless imagination. અત્યાર સુધીની જેટલી પ્રોડક્ટ વોલ્ટે બનાવી એની અંદર ફક્ત ને ફક્ત મિકી છે તે એક સક્સેસફુલ હતી. પહેલી જ સક્સેસફુલ કોણ હતી? મિકી. એની મેચલેસ ઇમેજિનેશન થી, એની અજોડ કલ્પના શક્તિથી. મેં કીધું ને આપણે ઉંદર દોરીએ એ ઉંદર દોરે ફેર છે. અજોડ કલ્પના શક્તિથી, અને આ ઉપરાંત વિચારી તો બધાઈ શકે, એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. અને એનામાં એવી ક્ષમતા હતી કે એના સપનાને એને વાસ્તવિકતાની અંદર પરિમણી, એના સપનાને એને વાસ્તવિક બનાવી દીધા એવી ક્ષમતાથી. It was an ability he could turn on for any occasion, large or small. એની એબિલિટી હતી, એની ક્ષમતાથી કોઈ પણ નાનો કે કોઈ મોટો કોઈ ફંક્શન હોય, કોઈ પણ ફંક્શન હોય એને તે શું કરતો હતો? ટર્ન ઓન એટલે બદલી શકતો હતો. કોઈ નાનો મોટો ફંક્શન છે ને એની એબિલિટી હતી. કોઈ પણ જગ્યાએ જે પોતાને ઇન્વોલ્વ કરી દેતો હતો. હવે શું કે છે? આગળ બીજી એક સ્ટોરી આવી ગઈ છે, એ જોઈ લઈએ સાથે સાથે. વન્સ, એક વખત, when my son Roy Edward had the measles. measles એટલે ઓરી. શું થાય? ઓરી થવા. measles એટલે શું થાય? ઓરી. જ્યારે રોય એડવર્ડ નો પુત્ર છે, સોરી, રોય ડિઝની નો પુત્ર રોય એડવર્ડ છે, એને શું થઈ ગયા? ઓરી થયા. મિઝલ્સ એટલે શું થાય? ઓરી. ઓરીનો રોગ થયો. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો. વોલ્ટ આવ્યો અને એને એક સ્ટોરી કીધી રોય એડવર્ડને, સ્ટોરી ઓફ પિનોશિયો, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. જેના ઉપર તે સમયે કામ કરતો હતો. જ્યારે રોય એડવર્ડ છે, રોય એડવર્ડ એને ઓરી થયા ત્યારે વોલ્ટ એક સ્ટોરી ઉપર કામ કરતો હતો. એ સ્ટોરી છે પિનોશિયોની. એ સ્ટોરી છે એ વોલ્ટ છે, વોલ્ટે રોયને કહી. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટે આ સ્ટોરી કહી, ઇટ વોઝ અ વર્ચ્યુઓસો પરફોર્મન્સ. અને કેવી પરફોર્મન્સ હતી? કુશળતાપૂર્વકની. સ્ટોરી કેવી? એક કુશળતાપૂર્વકની પરફોર્મન્સ છે, એવી વર્ચ્યુઓસો પરફોર્મન્સ હતી. His eyes riveted his listener. એની આંખો, કોની? વોલ્ટની આંખો એને જે સાંભળે છે એને તલ્લીન કરી નાખતી હતી. જ્યારે વોલ્ટ સ્ટોરી કહેતો હોય તો તમે આમ બસ તલ્લીન થઈ જાઓ એની આંખોની અંદર, એવી એ સ્ટોરી કહેતો હતો. His mustache એટલે એની મૂછો twisted expressively. એની મૂછો મસ્ત રીતે આમ વળ ચડાવેલી હતી, એક્સપ્રેસિવલી. His eyebrows rose and fell. એની આઈબ્રો છે તે રોઝ એન્ડ ફેલ થતી હતી, ઉપર નીચે ભવા ચડવા જેને કહેવાય, રોઝ એન્ડ ફેલ. And his hands move with the grace of musical conductor. જાણે કોઈ મ્યુઝિક શીખવતો વ્યક્તિ આવી રીતે આમ કરતો હોય ને, ટંગ આ જે મ્યુઝિકલ કંડક્ટર છે એવી રીતે એના હાથ ફરતા હતા. ક્યારે? જ્યારે સ્ટોરી કહેતો હોય ત્યારે. સ્ટોરી કહેવાની એક અલગ પદ્ધતિ છે ને. તમે નાના છોકરાને કહો કે એક ભયાનક જંગલ હતું, જંગલની અંદર એક વ્યક્તિ ચાલ્યો જતો હતો અને એને પાછળથી જોયું તો કોઈ વ્યક્તિ હતો જેને હાથ આપ્યો અને એ ડરી ગયો.
તો આમાં કઈ ફેર નહીં પડે. પણ તમે કહો એક ઘોર ભયાનક જંગલ હતું, ત્યાં એક વ્યક્તિ છે તે ધીમે 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 ચાલી રહ્યો હતો, અચાનક તે પાછળ જોયું, તો બધા ડરી જશે. કેમ? ગ્રાફિક ટેલિંગ સ્ટોરી. તો આવી વર્ચ્યુઅસ પરફોર્મન્સ છે તે વોલ્ટની હતી. યંગ રોય, કારણ કે એક રોય ડિઝની અને આ યંગ રોય એટલે એનો નાનો છોકરો યંગ રોય was so wide-eyed at Walt's graphic telling story of the fairy tale that he forgot all about his missile. યંગ આમ કુતૂહલ, વાઇડ-આઈડ, પોળી આંખો પોળી આમ કુતૂહલપૂર્વક જોવા માંડ્યો, હવે શું થશે, હવે શું છે. એવી કેવી ગ્રાફિક ટેલિંગ સ્ટોરી. ગ્રાફિક ટેલિંગ સ્ટોરીનો મતલબ થાય આબેહૂબ વર્ણન. જ્યારે તમને કહેતા હોય સ્ટોરી ત્યારે તમને આમ ઇમેજિનેશન થવા માટે કે આ બધું અત્યારે વાસ્તવિક છે. એવી ગ્રાફિક ટેલિંગ સ્ટોરી ફેરી ટેલ્સની કે હી ફોરગોટ અબાઉટ હિઝ મિસલ્સ, કે તે પોતાના ઓરીના રોગ વિશે બધું ભૂલી ગયો. એટલી જબરજસ્ત પરફોર્મન્સ છે. તે પરફોર્મન્સ થી વોલ્ટ છે શું કહેતો હતો, સ્ટોરી કહેતો હતો, બધાની અંદર તે પ્રતિભા ધરાવતો હતો. લેટર પછી when he saw the finished picture, he એટલે રોય, જ્યારે રોયે પિનાશિયોનું ફિનિશ પિક્ચર જોયું, કે પિનાશિયોનું પિક્ચર હવે બની ગયું અને પિનોશિયોનું ફિનિશ પિક્ચર જોયું, he was strangely disappointed. તે આશ્ચર્ય રૂપે નિરાશ થઈ ગયો. કેમ નિરાશ થઈ ગયો? એ શું કહે છે, he says, એ શું કહે છે, it didn't seem as exciting as when Uncle Walt told it. એ એટલું બધું ઉત્તેજિત નથી લાગતું જેટલું અંકલ વોલ્ટે મને કહ્યું હતું. તો તમે વિચારો કે જ્યારે એને પિનોશિયોને ડિસ્ક્રાઇબ કર્યો હશે પોતાની ગ્રાફિક ટેલિંગ સ્ટોરીથી, તો કેટલો જબરજસ્ત ડિસ્ક્રાઇબ કર્યો હશે કે જ્યારે એનું ફિનિશ પિક્ચર્સ બની ગયું ત્યારે રોય છે થોડોક નિરાશ થઈ ગયો કે વોલ્ટ અંકલે જેવું ડિસ્ક્રાઇબ કર્યું હતું એવું દેખાતું નથી. એટલો વર્ચ્યુઓસો પરફોર્મન્સ હતો, કુશળતાપૂર્વકની ગ્રાફિક ટેલિંગ સ્ટોરી એમાં કુશળ હતો. આગળ જોઈએ. લાઈક મેની પીપલ, ઘણા લોકોની જેમ, who work to create humor, કે જે હાસ્ય અને રમૂજ ક્રિએટ કરતા હોય છે, વોલ્ટ took it very seriously. વોલ્ટે પણ તે દિશામાં ગંભીરતાપૂર્વક કામ છે તે કર્યું. He would often sit gloomy through the funniest cartoon, concentrating on some way to improvement. ગ્લુમી નો મતલબ થશે નિરાશાપૂર્વક, પણ નિરાશ નહીં હો. મતલબ કે તમે અત્યારે આમ વિડીયો જોઈ રહ્યા છો તો તમે ખુશી નથી, દુઃખી નથી, તમે કોન્સન્ટ્રેટ છો. ખ્યાલ આવે છે આ વિડીયોની અંદર? તો અહીંયા શું કહે છે કે he would often sit gloomy through the funniest cartoon. ફનીમાં ફની કાર્ટૂન હોય એમાં પણ એ થોડોક નિરાશાપૂર્વક આમ જોતો હોય કે એને હજી શું કરી શકે, ફોકસ કરતો હોય કે સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ, અને હજી આને કઈ રીતે હું ઇમ્પ્રુવ કરી શકું, એવી રીતે એ બસ આમ શાંતિથી એના કાર્ટૂન છે એને નિહાળી રહ્યો હોય છે. Walt valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. વોલ્ટની સાથે કામ કરતા લોકોના અભિપ્રાયો છે એ વોલ્ટ છે એને વેલ્યુ કરતો હતો, મતલબ એને માન સન્માન આપતો હતો કે કોઈ એને સજેશન કરે, પરંતુ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ અનક્વેશ્ચનેબલી હિઝ, પરંતુ અંતિમ નિર્ણય કોઈ પણ નિશંકપણે ફરજિયાત કોનો હોય, વોલ્ટનો જ હોય. Once, એકવાર, after viewing a new cartoon with evident displeasure, એટલે નિરાશ અથવા દુખી, અને એવિડન્ટ એટલે દેખીતી રીતે. એકવાર એક નવું કાર્ટૂન હતું એમાં વોલ્ટ પોતે જ આમ દેખીતી રીતે નિરાશા વ્યક્ત કરી, એને જોઈને પોતે જ છે શું કરી, નિરાશા વ્યક્ત કરી. And Walt called for comments from a group of our people, અને અમારા લોકોના ગ્રુપના સભ્યો છે એના દ્વારા વોલ્ટે કીધું કે આ તમને કેવું લાગે છે, એના અભિપ્રાયો માંગ્યા. ખ્યાલ આવે છે? કમેન્ટ્સનો મતલબ શું થશે, એના અભિપ્રાયો માંગ્યા. પણ વોલ્ટે પેલા દેખી રીતે કેવું કર્યું, અસ્પષ્ટ છે એવું. One after another they spoke up, એક પછી એક બધા બોલ્યા. All echoing Walt's criticism, અને બધા જ છે એનો ઇકો, બધાનો સાઉન્ડ કેવો હતો વોલ્ટની નિંદામાં. I can get a rubber stamp that says યસ. વોલ્ટ કોક કે છે હું રબર સ્ટેમ્પ તને આપી દઉં, તો વોલ્ટ કે છે યસ, એન્ડ હી સ્નેપ, એને સીધી વાત જ કાપી નાખી. જ્યારે વોલ્ટે બીજાના અભિપ્રાયો માંગ્યા ત્યારે કોકે શું કીધું, આઈ કેન ગેટ અ રબર સ્ટેમ્પ, તો હું તને રબર સ્ટેમ્પ આપું, અને વોલ્ટે શું કરી એની વાત સીધી કાપી નાખી. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટ એનાલિસ્ટ વોટ હી થોટ, અને પછી એને આખું ચિત્ર છે વિલ કરીને જે પ્રોજેક્ટ એનાલિસ્ટ હતા એને જે પૂછ્યું અને એની કમેન્ટ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો.
પ્રોજેક્શનાલિસ્ટ. ધ મેન સેન્સ, અને એક માણસ છે એને એક સેન્સ થઈ ગયું, એને એક આપણે કહેવાય કે એક સેન્સ થઈ જાય આપણને, કે આપણે ખ્યાલ આવી ગયો. શું ખ્યાલ આવી ગયો? ધ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. ડિસેન્ટ એટલે મતભેદ છે ક્રમની અંદર. અને શું કહે છે? આઈ થિંક યુ ઓલ આર રોંગ. બધા એક પછી એક વોલ્ટની ક્રિટિસિઝમ કરતા હતા, ત્યારે એક વ્યક્તિને ખ્યાલ આવી ગયો કે આ બધા શું છે, મતભેદ છે. ત્યારે એને શું કીધું? આઈ થિંક, મને લાગે છે તમે બધા ખોટા છો. એને ડિક્લેર કરી દીધું. અને ત્યારે વોલ્ટ જસ્ટ ગ્રીન. વોલ્ટ છે થોડુંક હસ્યો અને શું કીધું? સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર. તમે તમારા પ્રોજેક્ટરની અંદર ચોટેલા રહ્યો, એવું એને સજેસ્ટ છે તે કર્યું. આગળ જોઈએ. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ છે ને દરેક બાબતની અંદર પોતાની જાતને ઇન્વોલ્વ કરી દેતો, દરેક બાબતની અંદર. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એક સ્ટોરી કોન્ફરન્સ દરમિયાન, ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, મિકી માઉસ ક્લબ ટીવી શોના એક કોન્ફરન્સ દરમિયાન, ધ સ્ટોરી મેન, જે સ્ટોરી કહેવાનો જે વ્યક્તિ છે, પોઇન્ટર ઇન હેન્ડ, કે પોઇન્ટર એટલે કોઈ વસ્તુ છે દર્શાવવા માટે, લાકડી કે કોઈ વસ્તુ રાખતો હોય ચિત્ર દર્શાવવા માટે, પોઇન્ટર એના હાથમાં હતું. was outlining a sequence called how to ride a bicycle. તેને એક ટોપિક વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. એનું નામ હતું how to ride a bicycle. કઈ રીતે સાયકલ ચલાવવી. he began, અને તે શરૂ કરે છે. કોણ? સ્ટોરી ટેલર શરૂ કરે છે અને શું કહે છે? Now when you get on your bicycle, જ્યારે તમે તમારી સાયકલ ઉપર હોવ. શું કહે છે? તમારી સાયકલ. જ્યારે તમે તમારી સાયકલ ઉપર હોવ છો તો વોલ્ટ એને રોકે છે અને કહે છે, he said, શું કહે છે? ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. તમારી સાયકલમાંથી ફક્ત ને ફક્ત શું રાખો? સાયકલ. રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. દરેક બાળક પાસે સાયકલ હોય તેટલું તે નસીબદાર હોતું નથી. તમે સમજો આ વાક્ય શું કહેવા માંગે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ આવે અને એવું સજેસ્ટ કરે કે દાખલા તરીકે તમે કઈ રીતે સાયકલ ચલાવશો, અને સ્ટોરીની શરૂઆત કરે અને આપણે બધા સાંભળતા હોય અને એ બોલે કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર હોય તો મારી પાસે સાયકલ જ નથી, તો હું સ્ટોરીમાંથી નીકળી ગયો ને. ખ્યાલ આવે છે? પણ જો એવું કે જ્યારે તમે સાયકલ ઉપર હોય તો હું સ્ટોરીમાં ઇન્વોલ્વ થઈ જઈશ ને. આ એવું થોડું કીધું કે મારી સાયકલ ભાઈબંધની લઈ લઈશ, ઉધાર લઈ આવીશ, 1 રૂપિયામાં 2 મિનિટ આપતા તમને નાના હતા ત્યારે, તો ખ્યાલ આવે છે, ગમે તેને હું લઈ લઈશ. પણ જ્યારે એવું કહેશે કે તમે સાયકલ ઉપર હોય તો હું સ્ટોરીની અંદર ઇન્વોલ્વ થઈ જઈશ. પણ એવું કહેશે કે તમે તમારી સાયકલ ઉપર હોય તો મારી પાસે સાયકલ જ નહીં, તો હું સ્ટોરીમાં નીકળી જઈશ કે નહીં. એટલા માટે એ કહે છે કે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. કેમ? કારણ કે દરેક બાળક પાસે સાયકલ હોય એટલું એ નસીબદાર હોતું નથી. આ દરેક બાબતની અંદર વોલ્ટ છે પોતાની જાતને ઇન્વોલ્વ કરી નાખતો હતો. હવે તમે વિચારો કેવી એની અસાધારણ ક્ષમતા છે કે ફક્ત ને ફક્ત ચેન્જ યોર બાઇસિકલ માંથી એને શું કરી દીધું? ખાલી બાઇસિકલ. આટલું કહેવામાંથી કેટલા બધા લોકો છે એ સ્ટોરીની અંદર ઇન્વોલ્વ થઈ ગયા છે. ખ્યાલ આવે છે? આવી એબિલિટી, એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી વોલ્ટની અંદર હતી. અને દરેક ઓકેશન લાર્જ અને સ્મોલ છે એને પોતાની રીતે એ ફેરબદલ પણ કરી દેતો હતો. આપણે આગળ જોયું એમ. હવે શું કહે છે? ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ. સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ છે એ લગભગ બધી જ સ્ટોરીઓ કરતા બહુ જ જબરજસ્ત અને સૌથી સારી હતી. અત્યાર સુધી આપણે ઘણી બધી જોઈ કે કેન્સાસ સિટીની અંદર એને લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી દીધી. ત્યારબાદ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ શરૂ કર્યું. ત્યારબાદ ઓસ્વાલ્ડ ધ રેબિટ શરૂ કર્યું. ત્યારબાદ મિકી માઉસ પણ શરૂ કરી દીધું. પણ આ બધાય કરતા સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ છે એ કદાચ સૌથી વધારે સારી છે. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed. કદાચ બધા જ કરતા ચડિયાતી ડિઝનીલેન્ડની વાત. કેમ? કારણ કે વોલ્ટ છે, એનું આ વિઝન છે, એની દ્રષ્ટિ છે, એનું સ્ટબર્ન ડિટર્મિનેશન છે, એનો હઠીલો નિર્ણય જે છે શું કરે છે? ઇલિસ્ટ્રેટ કરે છે, પ્રતિષ્ઠિત કરે છે અથવા દર્શાવે છે. ઉદાહરણ છે શેનો? કે એ વિચારનો કે જેને એ સાકાર કરવાની ક્ષમતા ધરાવતો હતો. રિયલાઇઝ નો મતલબ અહીંયા સાકાર થશે. For years, ઘણા વર્ષોથી, Walt had quietly nursed the dream of a new kind of amusement park. ઘણા વર્ષોથી વોલ્ટ છે ને એ શાંતિથી ઉછેરતો હતો. શું ઉછેરતો હતો? એક સપનાને. કયા સપનાને? એક અલગ જ પ્રકારનો મનોરંજન પાર્કનું સપનું છે ને વોલ્ટ એકદમ શાંતિથી
પોતાના મનમાં છે તે ઉછેર કરતો હતો. અને સપનું કોનું હતું? ડિઝનીલેન્ડનું સપનું હતું. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. એની જે ફળદ્રુપ ઇમેજિનેશન છે, એના ફળદ્રુપ વિચારો છે, એને કંજર કરવા એટલે સંપાદિત કરવા, સમન્વિત કરવા. પોટપ્યોરી એટલે ભેગા કરવા, સંપાદિત કરવા અલગ છે. આને કહેવાય કલેક્શન, આને કહેવાય કમ્પોઝિશન. It would be potpourri of all the ideas conjured up by his fertile imagination. એની જેટલી ફળદ્રુપ ઇમેજિનેશન છે એ બધાને સંપાદિત કરવાનો આ એક કુંભ હતો. એના જેટલા આઈડિયાઝ હતા બધા આઈડિયાને ડિઝનીલેન્ડ ની અંદર ભેગા કરીને એક ડિઝનીલેન્ડ બનાવી નાખો, એવો વિચાર હતો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, પરંતુ એક એવો વિચાર કે જેની અંદર લાખો ડોલર છે તે ડુબાડી દેવા એક મનોરંજન પાર્કની અંદર, even Walt's kind of amusement park seems to be so preposterous that he wouldn't mention it to anyone. અરે વોલ્ટના વિચારોનો જે અમ્યુઝમેન્ટ પાર્ક છે એની અંદર ડુબાડી દેવા એ દેખાતો તો સેમ એટલે દેખાવ કેવો મૂર્ખામી ભર્યો વિચાર દેખાતો તો, એટલા માટે he wouldn't mention it to anyone. એ પણ વોલ્ટ પણ કોઈને કહેતો નહોતો. કારણ કે એક અમ્યુઝમેન્ટ પાર્ક, એક મનોરંજન પાર્ક, વોલ્ટનો મનોરંજન પાર્ક એના ઇમેજિનેશન અંદર છે, એની અંદર લાખો ડોલર ડુબાડી દેવા આવો એક વિચાર હતો એને, એટલે એ પણ મૂર્ખામી ભર્યો લાગતો હતો, એટલા માટે એ પણ કોઈને કહેતો નતો. He just quietly began planning. એ બસ ગુપચુપ પોતાનું આયોજન છે તે બનાવતો હતો. As usual though, જોકે હંમેશની જેમ, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અમને બધાને પ્રભાવિત કરી દીધા પોતાના ઉત્સાહની અંદર. અમને એના ઉત્સાહની અંદર જ ભાગીદાર બનાવી દીધા જ્યારે અંતે એને અમને એના પ્રોજેક્ટ વિશે વાત કરી. Someone asked કે પૂછ્યું, Walt, how should the Disneyland look? Walt, ડિઝનીલેન્ડ કેવું દેખાશે? Quick came the reply, અને તરત જ રિપ્લાય આવ્યો, It should look like nothing else on the earth. આ પૃથ્વી ઉપર એના જેવું બીજું કશું જ નથી એવું એ દેખાવું જોઈએ. Predictably, પૂર્વધારણાના રૂપે, we had trouble raising money. અમને પૈસા ઊભા કરવામાં બહુ જ મુશ્કેલીઓ પડી. પરંતુ ડિઝનીલેન્ડ did open in July 1955. પરંતુ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ ખુલીને જ રહ્યું. આ ઇમેજિનેશન અને એની એબિલિટી હતી કે પોતાના સપનાને શું કરી નાખતો હતો, સાકાર કરી નાખતો હતો. અને કેવો હતો? સ્ટબર્ન હતો. એનું ડિટર્મિનેશન કેવું હતું? હઠેલી હતું. તમે જુઓ કે એના સપનાને સાકાર કરી નાખે, એનો સ્વભાવ એવો હતો. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, પહેલા જ દિવસથી અત્યાર સુધી, millions of people have flocked to see the unique creation of Walt imagination. વોલ્ટની કલ્પનાની એક અજોડ બાબતને જોવા માટે, ક્રિએશનને જોવા માટે લાખો લોકો છે તે આવ્યા પહેલા દિવસથી અત્યાર સુધી. લાઈક અ કિડ, એક બાળકની જેમ, વિથ અ ન્યૂ ટોય, એક નવા રમકડા સાથે. ધ બિગેસ્ટ, મોટામાં મોટું રમકડું, શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, અને શાનદાર રમકડું આખા વિશ્વની અંદર. Walt used to wander through the park, staring as happily as any tourist. વોલ્ટનું રમકડું, વોલ્ટ પણ એ પાર્કની અંદર કોઈ ટુરિસ્ટની જેમ, કોઈ પ્રવાસીની જેમ બસ ખુશ થતો, હરખાતો હતો, બધે છે તે આટા મારતો હતો. વેન્ડરનો મતલબ થાય રખડવું, ભટકવું પડે આખા પાર્કની અંદર, જાણે પોતે એક ટુરિસ્ટ હોય, પોતાના મોટામાં મોટા વિશ્વના શાનદાર અને મોટામાં મોટા રમકડા સાથે હોય એવી રીતે પણ ખુશ થઈ અને આખા પાર્કની અંદર છે તે આટા મારતો હતો. વિચારો એ શું વિચારતો હશે કે એક દિવસ સપનું જોયું હતું અને મહેનત કરી, પૂરું થઈ ગયું. સપના જોવાની અંદર તમારે ઓકાતની જરૂર પડે છે કે તમે કેટલું મોટું સપનું જોવો છો. સપના સાકાર કરવા માટે ફક્ત ને ફક્ત મહેનત જ લાગે છે, બીજું કંઈ જ નહીં. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ, જેમ અપ્રતિમ સફળતા વોલ્ટના ક્રેઝી આઈડિયાની ટ્રિગર્ડ એટલે શરૂ કરી દીધું, સ્ટાર્ટ કરી દીધું. શું સ્ટાર્ટ કરી દીધું? અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝનીઝ ફોર્ચ્યુન. ડિઝનીના નસીબની અંદર એક નાટ્યાત્મક પરિવર્તન વોલ્ટના ક્રેઝી આઈડિયાએ અતિશય સફળતા આપીને શરૂ કરી દીધું.
એટલા બધા રૂપિયા આયા આમની પાસે, બહુ બધા. એટ છતાં સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ, સફળતા વર્લ્ડને બદલી શકી નહીં. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એ બસ એક સાધારણ માણસની જેમ જ રહ્યો. ઘણા બધા છે ને સફળતા મળે તો અધ્ધર ચડી જાય, પછી બધું જતું રહે. પણ આ પણ શીખવા જેવું છે આનામાંથી. રતન ટાટાને જોઈ લો તમે, કેટલા સફળ વ્યક્તિ, કેટલા સિમ્પલ આપણા ઉદાહરણો છે. આને આપણે ધ્યાને રાખવાના છે. આપણે હવે શીખશું કઈ રીતે, કારણ કે 12મા ધોરણ પછી ક્યારે આવી રીતે કોઈનું વાંચશો સાંભળશો નહીં. તમે સીધા કોલેજની અંદર પ્રવેશી જશો અને તમે તરત મોટા થઈ જશો. તમે એમ કહેશો હું મોટો થઈ ગયો, મને કઈ કહેવાનું નહીં, મને બધી ખબર પડે છે. પણ તમારે આ બધાના વ્યક્તિત્વને વાંચીને પોતાના જીવનને આકાર આપવાનો છે. આપણે એવી રીતે આપી શકીએ છીએ, એટલા માટે અહીંયા પાઠ છે. આના પછી હજી તો જબરદસ્ત પાઠની રમઝાર છે જે આપણે આ કોર્સની અંદર પૂરા કરવાના છીએ. એટલે વર્લ્ડ કેવો રહ્યો, એકદમ સિમ્પલ જ રહ્યો. આ પણ પૂછાય છે, આ પૂછાઈ ગયેલું છે ઘણી વાર કે સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ, ટ્રુ ફોલ્સ. એટલે ધ્યાન આપો શું કે છે આગળ. હી હેટેડ પાર્ટીઝ, એને પાર્ટી છે એનાથી નફરત હતી. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ, એનો બહાર જવાનો રાતનો જે પ્લાન હોય, વોઝ અ બર્ગર એન્ડ ચીલી, એક બર્ગર અને એક મરચું, એટલે વડાપાઉં અને મરચું, બસ. એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, બસ એટલો જ હતો. અમુક નથી કહેતા ચાલો નાઇટ આઉટ કરવા જઈએ, પાર્ટી કરવા જઈએ. તો વર્લ્ડની પાર્ટી ને વર્લ્ડનો નાઇટ આઉટ શું હતો? કોઈ નાનકડા રેસ્ટોરન્ટની અંદર જઈને વડાપાઉં અને મરચું ખાવું, બસ ત્યાં પૂરતો સીમિત હતો, વધારે નહીં. ઇઝ ઓનલી એક્સ્ટ્રા વેગેન્સ, એક્સ્ટ્રા વેગેન્સ નો મતલબ થાય અતિ ખર્ચ, જરૂર ન હોય ખર્ચો કર્યો એ એક્સ્ટ્રા વેગન્સ કહેવાય. શું હતો? વોઝ અ મિનિએચર રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, એના ઘરના ફરતા ક્ષેત્રની અંદર એક રેલનો નાનો અમથા પાટા, મિનિએચર રેલ રોડ, નાના નાના રેલના પાટા જે એને ઘરને ફરતા ફરતા રાખ્યા હતા, એ એનો અતિશય ખર્ચ હતો, ઉડાવ ખર્ચ કહી શકાય, એક્સ્ટ્રા વેગન્સ કે જેની જરૂર નથી છતાં એને રાખ્યા હતા. કેમ રાખ્યા હતા? કારણ કે વોલ્ટ છે એનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ક્યારે ઓછો થયો નતો, એટલે એના ઘરની ફરતે ફરતે નાના નાના છે તે પાટા ગોઠવ્યા હતા. What do you do with all your money? A friend was once asked him. એક મિત્રએ કીધું કે તું આ બધા પૈસાથી શું કરીશ? Pointing at the studio, સ્ટુડિયો સામે આંગળી કરીને પોઈન્ટ કરીને વર્લ્ડ said, વર્લ્ડે કહ્યું, I fertilize that field with it. હું આ ક્ષેત્રને વધારેમાં વધારે ફળદ્રુપ બનાવ્યું છે પૈસાથી. And it's true, અને સાચું હતું, that કે વર્લ્ડ plow money back into the company almost as fast as it came in. જેટલા ઝડપથી પૈસા આવતા હતા એટલા ઝડપથી તે વર્લ્ડ છે પોતાની કંપનીની અંદર એડ છે તે કરી દેતો હતો, એને વધારે વધારે ફળદ્રુપ બનાવવા માટે. બીંગ સોલ્વેન્ટ, આ શબ્દ સમજવો છે. સોલ્વેન્ટ નો મતલબ થાય દેવા મુક્ત વ્યક્તિ. દેવા મુક્ત વ્યક્તિ, તમે ખ્યાલ હોય કે વર્લ્ડ છે હંમેશા દેવાળીઓ જ રહ્યો હતો, બેંકરપ્સી માટે પણ તૈયાર જ હતો, પણ પહેલી વાર વર્લ્ડ દેવા મુક્ત વ્યક્તિ બન્યો. કેટલા વર્ષની આ સંઘર્ષમાં પહેલી વાર એવું બન્યું કે વર્લ્ડના માથે કોઈ પણ પ્રકારનું દેણું છે નહીં, અને એ બન્યો ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ બિઝનેસ. જ્યારથી બિઝનેસની શરૂઆત કરી ત્યારથી પહેલી વાર દેવા મુક્ત બન્યો. સોલ્વેન્ટનો મતલબ થાય જે દેવું ચૂકવી શકે તેવો વ્યક્તિ. તો એનાથી શું થયું? એને ચાન્સ આપ્યો, ગેવ વર્લ્ડ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, બીજા આઈડિયાઝ ઉપર કામ કરવાનો વર્લ્ડને ચાન્સ આપ્યો. દાખલા તરીકે આપણા ઘરે 2 સ્કૂટી આપણે લીધી હોય જેની લોન ચાલતી હોય, અને અચાનક જ કોઈ એમ કે હજી એક બુલેટ લેવું છે, તો આપણે તરત નહીં લઈએ. આપણે શું કહીશું કે પહેલા ઓલેની ઈએમઆઈ છે તે પૂરી કરશું અને પછી બુલેટ લેશું. ખ્યાલ આવે છે? જેવા દેવા મુક્ત થઈ જઈએ પછી આપણે કંઈક નવું છે તે વિચારશું. બસ એવી જ રીતે વર્લ્ડ પહેલી વાર દેવા મુક્ત બન્યો, અને એને બીજા એ દેવા મુક્ત બનવાના કારણે એને બીજા આઈડિયા ઉપર કામ કરવાનો મોકો મળ્યો, અને એને શું કર્યું? ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કિંગ આવશે એન્ડ અલ્પાઇન લેક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન. સિયેરા માઉન્ટેન ઉપર અલ્પાઇન લેક વેલી છે કે જ્યાં નીચાણવાળા પ્રદેશો ઉપર ખેતી કરી શકે, ત્યાં એને ઇન્વેસ્ટમેન્ટ કરી. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ છે ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, એની માટે એને જમીન દાન કરી. એન્ડ સેવરલ $million એન્ડ મોસ્ટ એમ્બિયસ ઓફ ઓલ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ઘણા બધા ડોલર્સ છે એને આપ્યા જમીનની સાથે સાથે. એન્ડ મોસ્ટ એમ્બિયસ અને વધારે મહત્વકાંક્ષી $100 million છે તે ડિઝની વર્લ્ડની અંદર એને રોકી દીધા. અને એ ઉપરાંત સિટી ઓફ ટુમોરો છે ફ્લોરિડાની અંદર, એનો પણ એને વિકાસ છે તે કર્યો. ટ્રેજિકલી, અત્યંત દુઃખદ રીતે, ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી જ પ્રવૃત્તિઓની મધ્યે વોલ્ટ વોઝ સ્ટ્રિકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. વોલ્ટ છે તે જકડાઈ ગયો. ફેટલ નો મતલબ થશે જીવલેણ. ઇલનેસ એટલે બીમારી, જે જીવ લઈને જાય
એ બીમારીથી વોલ્ટ છે તે પીડાણો. આઈ હિયર્ડ એટલે કોની વાત થાય છે? રોયે પહેલી વાર સાંભળ્યું. આઈ હિયર્ડ રિફર ટુ ધીસ ક્રૂલ બ્લો. બ્લો એટલે બોલવું, ક્રૂલ એટલે બહુ ઘાતક, કઠોર ઘાતક શબ્દો મેં પહેલી વાર જ એના મોઢેથી સાંભળ્યા. વન્સ શું કીધું? વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ ડોન્ટ ગેટ ઇટ હી ટોલ્ડ મી. એને મને કીધું કે જે મને થયું છે એ બીજા કોઈને ક્યારેય થાય નહીં. વોલ્ટને લંગ કેન્સર છે તે હતું. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ. એ જે રાત્રે મૃત્યુ પામ્યો, અવસાન પામ્યો, એની આગલી રાતે હું એને મળવા ગયો હતો. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, બહુ જ ખરાબ રીતે, ડેસ્પરેટલી બહુ જ ખરાબ ભયંકર રીતે માંદો હોવા છતાં he was as full of plans for the future as he had been all his life. પોતાના સમગ્ર જીવન દરમિયાન ભવિષ્યના પ્લાનોથી જે સરભર હતો, એવી જ રીતે તે ડેથ બેડ ઉપર પણ ભવિષ્યના પ્લાનના આયોજન સાથે તે તૈયાર હતો. આ ખાસિયત છે વ્યક્તિઓની. અમુક તો હારી જાય જીવનથી, પણ જ્યારે વોલ્ટ જેવા વ્યક્તિ છે તે ડેથ બેડ ઉપર હોય છતાં એની પાસે ભવિષ્યના ફૂલે ફૂલ પ્લાન છે તે હતા. વોલ્ટ used to say that Disney would never be finished. વોલ્ટ એવું કહેતો હતો કે ડિઝનીલેન્ડ નો ક્યારેય અંત જ નહીં આવે. કેમ ક્યારેય અંત નહીં આવે એવું કહેતો હતો તમે સમજો. એન્ડ ઇટ નેવર વિલ, અને ક્યારેય બંધ નહીં થાય. આઈ લાઈક ટુ થિંક, હું પણ એવું જ વિચારું છું that Disneyland, વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ, કે વોલ્ટ ડિઝનીનો જે પ્રભાવ છે ક્યારેય અંત પામશે નહીં. કઈ રીતે? ધેટ થ્રુ હિઝ ક્રિએશન, એની ક્રિએશન દ્વારા, એને જે રચના કરી છે એના દ્વારા ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ. ફ્યુચર જનરેશન, આવનારી જનરેશન છે તે ઉજવવાનું ચાલુ રાખશે. શું ચાલુ રાખશે? વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ, એક વાર એને વર્ણન કર્યું હતું. શું વર્ણન કર્યું હતું? કેમ ડિઝનીલેન્ડનો ક્યારેય અંત નહીં આવે એ અહીંયા હવે દર્શાવે છે. ધેટ પ્રિશિયસ, કંઈક મૂલ્યવાન, એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન, દરેક હ્યુમન બીંગ ની અંદર જે અમર છે, અજર છે, એજલેસ છે, જેની કોઈ ઉંમર નથી. વિચ મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય, કે જે આપણને મજબૂર કરે છે બાળકના રમકડા સાથે રમવાની, કોઈ પણ ઉંમર હોય તો. લાફ એટ સિલી થિંગ્સ, બહુ જ નજીવી શુલ્લક બાબતોની અંદર આપણને હસાવે છે. સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, સપનામાં અને બાથ ટબમાં આપણી પાસે જે ગીતો ગવરાવે છે એવું કંઈક ઉંમરલેસ દરેક માણસની અંદર છે જે બાળકના રમકડા સાથે આપણને રમાડે છે. એટલા માટે આ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય છે એનો ક્યારેય પણ અંત આવશે નહીં. આવું વોલ્ટ છે ને ડિસ્ક્રાઇબ કર્યું હતું, અને આવનારી જનરેશન છે તે હંમેશા આને સેલિબ્રેટ છે તે કરતી રહેશે. તો બસ અહીંયા આ પાર્ટ છે તે પૂરો થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આના ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ, એમસીક્યુ ટેસ્ટ અને શોર્ટ નોટ તરફ આગળ વધીશું. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.